જે મહાત્માએ 14 વર્ષ પહેલાં આ જ રાજનગરમાં આંબાવડીના ઉપાસમાં અંતિમ શ્વાસ લીધો અને પોતાની જિંદગીના 8.25 દાયકા પૂરા કર્યા, જ્યારે ચારિત્ર લીધું એ વખતે કોઈ કલ્પના નહોતી કે વિશિષ્ટ પ્રભાવક શાસનના સિતારાની જેમ ચમકવાના છે. પણ જ્યારે દીક્ષા થઈ એ પૂર્વે મુંબઈમાં જ્યાં રહેતા અતિ ધનાઢ્ય કુટુંબના નબીરા હતા, અતિ શ્રીમંત કુટુંબના દીકરા હતા. એમના મોટા પપ્પા કહેવાય જીવતલાલ પ્રતાપસિંહ. નામ પડે ને તો ધ્રુજારો થાય બજારમાં, શેર બજારમાં. એ શેર બજારના કિંગ ગણાતા એ વખતે. એ કેવા કિંગ ગણાતા હશે હું તમને આગળ બતાવીશ, પણ એમનું નામ પડે ને ધ્રુજારો થાય એવી દોમ સાહેબીને જાઓ જલાલીમાં ઉછરેલા દીકરાને એવી રીતે રાખ્યા હોય. ઘરમાં એ વખતે પણ રહેનારા માણસો એના કરતાં નોકરોની સંખ્યા બહુ મોટી હતી અને હવેલીમાં રહેતા હોય એ ઠાઠ મારતી રહેતા. અને એ સમયમાં ધર્મનો સ્પર્શ આ દીકરાને એવો કંઈ ખાસ થયો નહોતો. કુટુંબની ખૂબ સારી સંસ્કાર પરંપરા, પણ એ દીકરા કાંતિલાલ અને સુભદ્રાબેનના દીકરા તરીકે ઇન્દ્રવદન, જે ચંદ્રશેખર મહારાજનું ગ્રસ્ત પર્યાયનું નામ, પણ કોઈ એવો ધર્મનો વિશેષ અનુરાગ નહીં. મૂળભૂત સંસ્કાર બહુ પાક્કા, મમ્મીના ખાસ આપેલા સંસ્કારો ટકાવેલા. પણ એ વખતે વિક્રમ સંવત 2006, 7 ને 8 આ 3 વર્ષનો જે સપાટો બોલ્યો છે, જે સપાટો ભાનુ વિજયજી મહારાજનો, એ મુંબઈ તરફ વધારેલા અને એ વખતના જે સપાટા બોલ્યા એ સપાટામાં ભલભલા આવ્યા. આ જાહો જલાલીના સપાટામાં ઇન્દ્રવદન આવ્યો, ખૂણામાં બેસે અને આમ રડે રીસર અને રડતો રડતો ઘરે જાય. શાલીભદ્ર નીકળી શકે, ધન્નાજી નીકળી શકે, ઇન્દ્રવદન તું કેમ બેઠો છે? એકલો સેલ્ફ ચેટિંગ ચાલે, અંદર અંદર ઘમસાણ ચાલે, રહી ન શકે. બસ એવું એકવાર મારા સાહેબ પાસે જઈને બાધા લઈ આવ્યો. દીક્ષા ન લેવાય ત્યાં સુધી ઘીનો ત્યાગ કરીને ઘરે ગયો. હવે લુખી રોટલી વાપરે, ઘરમાં બબાલ થાય, કેમ લુખી રોટલી વાપરે છે, કેમ ઘી નથી લેતો? બસ દીક્ષા ન લેવાય ત્યાં સુધી આ બધું બંધ કર. ભૂસું કોણે ભર્યું મગજમાં? દીક્ષા લેવાની તારે આટલો બધો કારભાર કોણ સંભાળશે? ચાલ શાંતિથી બેસી જા, ઘી ખાઈ લે. તો કે નહીં, ઘી નહીં ખાવું. કે કેમ? ગમે તે થાય, હવે ઘી નહીં ખાવું. મૂળ તો સ્વરૂપ ચંદ્રશેખર મહારાજનું, રો મટીરિયલ છે ને ધ્રુજે. કોઈ ગમે તે બોલે ધ્રુજારી થોડી થાય. એટલે મૂળ મટીરિયલ તો ચંદ્રશેખર મહારાજનું હતું. એક કુદરતને ખબર, એમને ક્યાં ખબર? પણ એ ગમે એવો સપાટો બોલાવે એ ખાય નહીં. અને પછી તો એક સમય એવો લાગ્યો કે હવે ચારિત્ર વગર રહેવાયું નથી. એટલે નક્કી કર્યું કે હવે ગમે તેમ ધાર્મિક અભ્યાસ પર ધ્યાન આપવું છે. એક બાજુ વ્યવહારિક શિક્ષણ જસ્ટ એમનું સ્કૂલ એજ પતિ, કોલેજમાં પગ મૂકવાનો હતો. ત્યાંની ખ્યાતનામ સાઉથ બોમ્બેની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમને એડમિશન મળ્યું અને ત્યાં જવાનું. તમે માનશો નહીં એ કે ત્યાંના વાતાવરણમાં બચી શકાય. આ સાંભળવા જેવું છે કે ત્યાંના વાતાવરણમાં, કોલેજનું વાતાવરણ એ વખતે એવું તો મને લાગે છે કે એના કરતાં તો 100 ગણું ખરાબ વાતાવરણ આજે 7th સ્ટાન્ડર્ડમાં છે સ્કૂલમાં. એ વખતની કોલેજ એવી ખરાબ નહોતી, છતાં ખરાબ હતી, કારણ કે એ વખતે સંસ્કારનું લેવલ પણ ઉપર હતું. અને સંસ્કારી વાતાવરણને ટકાવવા માટે ક્યાંય હવામાનની અસર ન થઈ જાય, હું ક્યાંય આકર્ષિત ન થવું, પણ કોઈ આકર્ષિત ન થઈ જાય, એના માટે માથામાં તેલ નાખી, પગમાં ચપ્પલ વગર, જબ્બો લેંગો પહેરી, ઉકાળેલા પાણીની માટલી હાથમાં લઈને કોલેજમાં જતા. શું રૂઆબ હતો! ઇન્દ્રવદન જબ્બા લેંગા સાથે. મને લાગે છે કે આ એક ફોટો પેઇન્ટ કરાવીને પણ રાખવો જોઈએ. એક આદર્શ છે કે પોતાના વ્યક્તિગત જીવનની રક્ષા માટે એ મહાત્માએ આવું કર્યું અને આ રીતે કોલેજમાં જતા. કાકા કેમ છો? બધા ચીડવે. તું કાકાએ મૂંઝાય નહીં કે ભલે ને ચીડવે, ભલે ચીડવે, પણ એ કાકા જરાય મૂંઝાય નહીં કે ભલે જરાક ટીસ કરે છે. એ જોભલેંગોને આ જોવે ને એટલે બધા કાકા કહીને બોલાવે. 17-18 વર્ષનાને, 16 વર્ષનાને વાંધો નહીં, ઇટ્સ ઓકે, બહુ લેવાનું નહીં, કારણ કે આપણે આપણું પાળવું છે. હજી તો ગણતરીના દિવસો જ ગયા હતા, ત્યાં લાગ્યું કે માર્ગ આજ લેવો છે એટલે આ કરો બંધ અને ફોકસિંગ રાખો ધાર્મિક અભ્યાસ પર. તરત છોડી દીધું. નામ હતું કોલેજના રજિસ્ટરમાં, ત્યાં જવાનું બંધ કર્યું. પરંતુ આ બધું અભ્યાસ શરૂ કરવાનો. અને ગ્રહસ્થપણામાં ત્યારે પંડિત ઈશ્વરચંદ્રને બોલાવી અને એમની પાસે એમનો અભ્યાસ શરૂ કરાવ્યો. સંસ્કૃત બુક વગેરે કરાવવા માટે એમને પંડિતજી ઘરે આવે. આખો દિવસે પંડિતજી બધાના ઘરે જતા હોય, બધાના ઘરે, અને ઠેર ઠેર જવાનું. સવારના નીકળે ત્યારે સૌથી પહેલાં આમના ઘરે જાય, પછી બધા ક્લાસ પતાવીને સાંજનો 8 કલાક પછીનો છેલ્લો કલાક હોય એ પાછો અહીંયા આપે. ફર્સ્ટ એન્ડ લાસ્ટ 2 કલાક એમને મળે, એ 2 કલાક અભ્યાસ કરાવે. સવારે જવાનું હોય ત્યારે ઉતાવળ છે, જલ્દી ફટાફટ ભાગે, કારણ કે બધે પહોંચવાનું. સાંજે આવ્યા હોય ને ત્યારે નીચોવાયેલી શેરડી હોય, આખા દિવસનો પરિશ્રમ, ઘરે જઈને સૂઈ જવું, બસ એટલા થાક્યા હોય પંડિતજી. અને આમના ઘરમાં આવે. એ સમયમાં સેન્ટ્રલી એસી વાતાનુકૂલિત ઘર, પોચી ગાદી, એની પર પંડિતજી જેવા બેસે ને 2 મિનિટમાં નસકોરાનો અવાજ આવે, 2 જ મિનિટમાં ઊંઘી જ જાય. આવું વાતાવરણ ક્યાં મળે? પંડિતજી સીધા સાઉન્ડ સ્લીપમાં જતા રહે. ચંદ્રશેખરમાં કેવું ભણવાનું કઈ રીતે? એટલે ઘરના બધા કે મફત પગાર થોડા આપીએ છીએ, હલાવવાના પંડિતજીને.
પણ એમનો એક વિનય સહજ, જો આ કોઈ શીખ્યું નથી, સહજ વિનય. એટલે તરત ફરસાણ બન્યું હોય, ચા બની હોય, ગરમ ગરમ તૈયાર રખાવે, પંડિતજીને પેલા ચા પીવડાવજો, મસાલેદાર ચા આપો, ઊંઘ આવે જ નહીં. એટલે પેલા ચા પીવડાવે, પંડિતજી થોડો લાભ આપો, નાસ્તો કરો. 15 મિનિટ ભલે જાય, એ 15 મિનિટ નાસ્તો કરવાની પંડિતજીને મજા આવે, પણ એ જે નાસ્તો કરે એમાં બધું ઉડી જાય. અને પછી જે દિલથી ભણાવે એમના મનમાં એક બેસી ગયું કે જો અહીંયા નહીં ભણાવું ને સરખું તો આ નોકરી જશે, અને આ નોકરી જાય વાંધો નહીં, નાસ્તોય જાય, અને એ ન પરવડે. નોકરી તો બીજી મળશે, નાસ્તો કન્ફર્મ નથી મળવાનો. એટલે એમના મનમાં જેવો ભાવ પ્રગટ્યો કે 10 મિનિટ ભલે વધારે થાય પણ આને દિલથી ભણાવવાનું ચાલુ થઈ ગયું. જે કરવાનું હતું ને એ પરાણે ન કરાય, એમના મનમાં જેવો ભાવ પેદા કરવાનો કે આ કરવા જેવું છે. આ કેટલી સરસ સિસ્ટમ હતી. એમના સ્વયં વિનયથી એમણે સરસ ભણાવવાનું શરૂ કર્યું અને ખૂબ સરસ રીતે ભણાવતા. એ ભણતા ભણતા થયું કે આ તો બધું કર્યા કરું છું, પરંતુ ચારિત્ર ક્યારે મળશે, ક્યાં સુધી આ રીતે ભણીશ. ગૃહસ્થ જીવનમાં રહીને જેટલો ધર્મ કરવો એટલો થાય, તમે ગમે તે કેપેસિટી, પણ એની મર્યાદા છે ને. ગૃહસ્થ જીવનની સ્વયં કેટલીક મર્યાદા. આપણે ઘરમાં કોઈને કહે દીક્ષાની વાત નહીં કર, ઘરમાં રહીને જેટલો ધર્મ કરવો એટલો કર, પણ ઘરમાં રહીને જેટલો ધર્મ કરવો એટલો કર. એ જેટલું થઈ શકે એટલું. વિમાનને તમે કહી દો ઉડવાનું નહીં, આ રનવે પર જેટલું સ્પીડમાં દોડવું એટલું દોડ, પણ ક્યાં દોડે ને ક્યાં સુધી જાય, એને એક મર્યાદા છે. અમુક સુધી જાય પછી ટર્ન મારવો જ પડે. બસ આ આકાશમાં જે ઉડતું હોય અને એ ઉડવા માટે સર્જાયું હોય એને તમે રોડવે પર ચાલવાની વાત કરો, એની મર્યાદા છે. 140ની કેપેસિટી વાળી ગાડી છે, 140ની સ્પીડે દોડી શકે, પણ તમે રોડ આપો માણેક ચોકમાં ચલાવો, કોઈ પણ ગમે એવો ડ્રાઈવર હોય એ 40ની સ્પીડમાં ન ચલાવી શકે. ગાડીમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ રોડની ટ્રાફિકનો છે. 40ની સ્પીડે પણ ગાડી ન ચાલે, એટલે તમારે માણેક ચોકને અપાય એક્સપ્રેસ હાઈવે આપવો પડે, તો જ એનું પરફોર્મન્સ દેખાય ને. એમ સંસાર છે, છેલ્લે માણેક ચોક છે. એટલો બધો ટ્રાફિક જામ હોય છે ને એમાં કે આપણી ગાડી આરાધનાની ચાલે નહીં. ગાડીની કેપેસિટી હોય, મારો ભાવ હોય તોય ન ચાલે. એટલે એને ચલાવવા માટે મારો એક્સપ્રેસ હાઈવે જોઈએ. આ એક્સપ્રેસ હાઈવે છે, ત્યાં સડસડાટ ગાડી દોડે, કારણ કે કોઈ હર્ડલ્સ નથી. એમને મનમાં હતું કે નીકળી જવું. એકવાર ઘર છોડીને ઇન્દ્રવર્ધન ભાગ્યો. આ સમય બહુ અઘરો હતો અને બહુ બધી દીક્ષાઓ આવી રીતે થઈ ભાગીને. એ સમયમાં અને આજના સમયમાં ફરક એટલો છે, એ સમયમાં ધામધૂમથી લગ્ન થતા હતા, ભાગીને દીક્ષાઓ થતી હતી. આજે ધામધૂમથી દીક્ષાઓ થાય છે. સમય એવો હતો અને એ સમયમાં ભાગી ગયા. ડર લાગ્યો કે અરે આ દીક્ષા ના લઈ લે, બધે સીધી રેડ પાડી, આખો પરિવાર લઈને જીવા પ્રતાપ પહોંચી ગયા. સાહેબ મારા છોકરાને ક્યાં છુપાવ્યો છે? કે ભાઈ કોઈ જગ્યાએ આવ્યો નથી તમારો દીકરો. સાહેબે પ્રેમસુરી મહારાજ, ભાનુ વિજય મહારાજ, કોઈ આવું કર્યું જ નહોતું. એની મેળે ભાગ્યો હતો અને ખબર પણ નહોતી. તમે આખા ઉપાશ્રયમાં બરાબર હું ચોકી પેરો કરાવીશ, હું પોલીસ લાવીશ, એ જોઈ લો, તમે જોઈ લો, અમને કંઈ જ ખબર નથી. અને સાહેબ સાચા હતા, ખરેખર દિલથી સાહેબે કશું કર્યું જ નહોતું. સાહેબે કીધું કે હું તમને ત્યાં સુધી ખાતરી આપું કે તમારો છોકરો આવે ને તો પણ હું તમારી પરમિશન વગર દીક્ષા નહીં આપું. બોલો, હવે હું તો તમને કહું છું કે આ છે જ નહીં અહીંયા, છતાં તમે બધા માણસોને બોલીને ચેકિંગ કરાવી લો, અને તમે કહેતા હો તો હું બધાની વચ્ચે લખીને આપી દઉં. અમે એ રીતે આપવાની મને પ્રયોજન નથી. તમારા દીકરાને આજે નહીં ને કાલે તમે રજા આપજો ત્યારે લેશે. હા, તમારા ઘરમાં એ તમારે કદાચ એ પોતાનો ત્યાગ વગેરે કરે, એ એના ભાવથી છે, અમે નથી કીધું, એને એના ભાવથી કંઈક કર્યું હશે. એમને લાગ્યું કે મહાત્માની વાત સાચી છે, ક્યાંય છોકરો છે નહીં. કોઈક સગાવાળાનો મેસેજ આવ્યો કે તમે દીકરાને શોધો છો? તો કે હા, એ તો અહીંયા છે, સુરત રાંદેર. એ તો સુરત રાંદેરમાં પડ્યો છે. તો કે એ ત્યાં ક્યાંથી પહોંચ્યો? તો કે ખબર નહીં. એને પૂછ્યું તું અહીં કેમ આવ્યો? તો કે મને ખબર હતી કે મારા ઘરના બધા ભાનુ વિજય મહારાજની જગ્યા પર જ શોધશે, એટલે હું બીજી જગ્યાએ ગયો, નહીં તો હું પકડાઈ જઉં. તો ભાગવાનો અર્થ શું હતો? મારે ચારિત્ર જોઈએ. તો પણ કે તું ચારિત્ર ત્યાં લેવાનો છે, તું બીજે ભાગીને જાય તને દીક્ષા કોણ આપે? તો કે હું કંઈ પણ કરીશ, કાં તો દીક્ષા લઈને પછી એમને ભેગો થઈશ, મને થોડા કાઢી મૂકશે, પણ એ મને આ રીતે દીક્ષા આપવાની નથી, અને હું ત્યાં જઉં તો રેડ પડશે ત્યાં, એના કરતાં હું બીજે કંઈક જઉં, એટલે મને જ્યાં સેફ લાગશે ત્યાં હું કરીશ. ઘરનાને ખબર પડી, બધા આવ્યા, ગળગળા થઈ ગયા. બેટા તું આવી જા પાછો, આ સારું નથી. આપણા જીવા પ્રતાપની આખી મોટું નામ છે, તું ઘરે આવી જા, તારી જે ઈચ્છા હશે પ્રમાણે કરશું. કે પાક્કું? તું ઘરે આવી જા, તારી ઈચ્છાને ના નહીં પાડીએ. બસ આ જે ધક્કો લાગ્યો ને, એમાં ઘરના લોકોને પણ જેમ લાગ્યું કે આ છોકરો આટલી બધી તીવ્ર ભાવના ધરાવે છે, આપણે એક ફેર વિચારણા કરવી જોઈએ. બહુ તીવ્રતા હતી, એને તીવ્ર ભાવના જોઈને ઘરે બોલાવ્યો. ઘરે 2-4 મિટિંગો થઈ. શરૂઆતમાં થોડી ગરમાગરમી થઈ, અને પછી પ્રેમની વરસાદ પડે ને એવી રીતે વરસાદ પડ્યો. હંમેશા વરસાદ પડવાનો, એ પેલા વાદળાઓ ગરજે થોડા, ને થોડી ગર્જનાઓ થઈ, વીજળીઓ ચમકી, પણ પછી પાછો વરસાદ પ્રેમને એવો પડ્યો, નક્કી થયું વિક્રમ સંવત 2008માં વૈશાખ સુદ છઠ, એ દિવસે પ્રેમશ્રી મહારાજ પાસે આખો પરિવાર આવ્યો. સાહેબ દીક્ષાનું મુહૂર્ત આપો. અને વૈશાખ સુદ છઠે મુહૂર્ત આપ્યું, વૈશાખ વદ છઠનું, 15 દિવસ પછીનું. 15 દિવસ મહોત્સવ શું કરવાનો? મારે છે ને થોડુંક ધ્યાન આપવું છે આ 15 દિવસ પર.
આ 15 દિવસમાં ઇન્દ્રવદન શું કરતો હતો? આજે કેવું છે કે દીક્ષાનું મુહૂર્ત નીકળે 3-4 મહિના પહેલાં, અને 3-4 મહિના પહેલાં મુહૂર્ત નીકળ્યું હોય એ સામાન્યથી વૈરાગી દીક્ષાર્થી હોય એ પોતાનો ભાવ ચોક્કસ ટકાવી રાખે. બાકી સામાન્યથી દીક્ષાર્થી માટે પણ જાણે દીક્ષા પર્યાય પૂર્વેનું એક વેકેશન હોય ને એવી રીતે વેકેશન પડી જતું હોય છે. વૈરાગ્યમાં વેકેશન ક્યારેય ન હોય, ક્યારેય ન હોય, પણ એ વેકેશન પડી જાય. માન પાન સમાન આ તે બીજું ત્રીજું ફોટો સેશન આ જ બધામાં જો તમે દીક્ષાર્થીને અટવાઈ નાખો તો એના ભાવો અંદર નંદવાય. એને જે ક્ષેત્રમાં જવાનું છે ને એ ક્ષેત્રમાં જતા પહેલાં એ રિવર્સ એરિયામાં ન લઈ જવાય, એ ત્યાં ન જ લઈ જવાય. કારણ કે સાહેબ અમારે કસોટી તો કરવી જ પડે. છોકરા ઘણા મા બાપો આવીને અમારી સામે એવી અળવિતરી વાત કરે, સાહેબ એ મજબૂત હશે તો ટકશે, અમારે પરીક્ષા તો કરવી જ પડે ને, એને અમે દુબઈ લઈ જશું, અમે એને રેસ્ટોરન્ટમાં લઈ જશું, ભલે ન ખાય વાંધો નહીં, અમે એને મૂવી જોવા લઈ જશું, ભલે ને ન જોવે, પણ અમે એને ચકાસણી તો કરીએ ને વૈરાગ્ય કેટલો મજબૂત છે. એટલે ભાઈ આ માંડ પ્રગટાવેલો દીવો હોય, તમે ફૂંક માર્યા જ કરો, અમે જોઈએ કે કેવો પ્રગટ્યો છે તો બુજાઈ જાય. એમાં દીવો નબળો નથી, તમારી ફૂંકની તાકાત હોય જ. અને હું તો કહું ઘણી વાર કે તમારે આ રીતે એની કસોટી કરવી છે ને એનો વૈરાગ્ય કેટલો મજબૂત કરો. જેટલાના એન્ગેજમેન્ટ થાય ને એને 3 મહિના મોકલો અમારી સાથે રહેવા. એનો રાગ કેટલો મજબૂત છે એ અમે ચકાસી લઈએ. મોકલો અહીંયા, ખરેખર લગન કરતો હશે ને તો આપી દઈશું પાછો. 3 મહિના રહે અમારી સાથે. એને કહે કે તું રિવર્સમાં જા, તારે આ છોકરી સાથે લગ્ન કરવા છે ને 3 મહિના રહે મારા સાહેબની સાથે, અને પછી પણ જો તારો ભાવ અને રટણ પાકું હોય ને લગ્ન કરાવશું. ચકાસણી આની જ કરવાની, આની નહીં કરવાની. કોઈ કરતું નથી. આ બધા લઈને આને જ બિચારાને કચુંબર કરે દીક્ષાર્થીની. અને એ બધા કોઈ મોજ શોખ નહીં. આ 15 દિવસ રોજ ઉપાસ રહી જઈ, બે સામાયિક કરે, સાહેબની પાસે શિક્ષા લે, કયો માર્ગ મળવાનો છે 15 દિવસમાં? અંદરથી પ્યાસ વધારે. એ 15 દિવસમાં એક દિવસ સાહેબે બોલાવીને કીધું, જો આજે દિવસ સારો છે, પક્ષી સૂત્ર માંડવાનું. એ કે સાહેબ મને તો યાદ નહીં, આજ સુધી બધી સ્કૂલની પરીક્ષાઓ કાપલી મૂકીને પાસ થયો છું. મારે ખાલી યાદ એટલું જ રાખવાનું કઈ કાપલી ક્યાં ભરાવી છે, ને એમાં એક ખોટું નીકળી જાય, અહીંથી કાઢું, પછી ત્યાં અહીંયા નહીં મેં બૂટમાં ભરાવી હતી, મોજામાંથી કાઢું, સ્લીવમાંથી કાઢું, ફૂલ સ્લીવના શર્ટ સીવડાવેલા એક્ઝામમાં પહેરવા માટે, 3 વાર વાળે એટલે 3 કાપલી જાય અંદર. પછી એક વાર ખોલીને કાઢવાની, પછી પાછી ભરાવાની, પછી બીજી ખોલીને બીજી કાઢવાની. તેમાં લોચો થઈ જાય કે ક્યાં કઈ છે એ પણ યાદ ન રહે. એટલું જ યાદ રાખવાનું હતું કે કઈ કાપલી ક્યાં ભરાવી છે. 14-15 જગ્યાઓ નક્કી કરેલી હોય, 3 અહીંયા, અહીંયા બધે મોજામાં. યાદ જ ન રહે. સાહેબ આટલી મારી મંદ યાદ શક્તિ છે, પક્ષી સૂત્ર તો હું ક્યારે પૂરું કરીશ? 350 ગાથા છે. સાહેબ કે થઈ જશે, કાલે સવારે આવજે. સવારે ગયો જ નહીં. એ કે આ પક્ષી સૂત્રની વાત કરશે, પછી બોલાવ્યો, ગયો, જી સાહેબ જો ગાથા આપું છું, તીર્થંકર્યા તીર્થે અતિત્થ, જો આ ગાથા લઈ લે, આજે પક્ષી સૂત્ર ગોખવાનું છે. તો કે હા સાહેબ આટલું લાંબુ નહીં થાય, તું શરૂ કર. ગાથા આપી. બપોરે વંદન કરવા પાછો ગયો. સાહેબે બોલાવેલો, કેટલે પહોંચ્યું? સાહેબ શરૂ જ નથી કર્યું. અરે કે તને ખબર નથી પડતી? કે સાહેબ નથી કર્યું શરૂ. અરે કરી લે શરૂ કહું છું. હા પાછો ગયો. સાંજના 24 પછી મળજે મને. તો હા બધું સંભળાવવાનું છે. તો કે હા સાહેબ, અને આજે પૂરું કરવાનું છે. ગયો. એને થયું કે આ ભિખારીને કે તું ચડાવો લે. કઈ રીતે લે? અને સાંજે વંદન કરવા ગયો, સાંજના ટાઈમે સાહેબે પૂછ્યું કેટલી ગાથા થઈ? તો કે સાહેબ નથી કર્યું શરૂ. સારું. સાહેબ કંઈ બોલ્યા નહીં. ઇન્દ્રવદનને લાગ્યું કે ગુરુદેવ નારાજ થયા છે. સાહેબ કેમ આપ મારી સામે નથી જોતા? મેં તને કેટલા ભાવથી ગાથા આપી, મને વિશ્વાસ છે બેટા તારું થઈ જાય, શું કામ આવું વિચારે છે? એને એકદમ એમ લાગ્યું કે મેં શરૂ કર્યું હોત તો, મેં પ્રયત્ન કેમ ન કર્યો? એટલે મનમાં જરા પશ્ચાતાપ થયો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ ને, બરાબર. જો કેટલા વાગ્યા છે? તો કે 7 વાગ્યા છે. જા ઘરે જા, ગોખવાનું શરૂ કર. આખું પૂરું કરીને મને સંભળાવવા આવજે. તમે નહીં માનો, 7 થી 12 સાંજનો સમય. આમ સામાન્ય રીતે ન ગોખે. 7 થી 12 એમણે પક્ષી સૂત્ર શરૂ કર્યું, અડધા સુધી ખેંચી કાઢ્યું, જગાયું નતું, સૂઈ ગયા. સવારે 4 વાગે જાગ્યા. 4 થી 9 ફરી પાછા બેઠા, અને આખું પક્ષી સૂત્ર 5 અને 5 10 કલાકમાં પૂરું કર્યું. અને પછી સાહેબ પાસે ગયા. એ કે મારા ગુરુદેવ નારાજ થાય બને જ નહીં. અડધી રાતે અને વહેલી સવારે 10 કલાકમાં સડસડાટ આખું પક્ષી સૂત્ર કંઠસ્થ કર્યું. 350 ગાથા. આ દીક્ષાના ગણતરીના દિવસો પહેલાની વાત, આફ્ટર મુહૂર્ત, જેમાં આપણે મહોત્સવ કરાવવાના હોય, ફેરવવાના હોય, વાયણા કરાવવાના હોય, જાત્રાઓ કરાવવાની હોય, ફોટો સેશન કરાવવાના હોય. આ કેટલી બધી આપણે પ્રક્રિયાઓ લઈને બેઠા હોઈએ. 3 મહિના ઓછા પડે. અને એમની ધામધૂમથી દીક્ષાઓ થયેલી, અને છતાં દિવસો નથી માગ્યા. અને આ સમયમાં આ રીતે એમણે પક્ષી સૂત્ર કર્યું. એના વૈરાગ્યને વંદન છે, કોઈ જાતનો મોક્ષોક નહીં. એમ પરિવારના વિવેકને વંદન છે. ખૂબ સરસ રીતે દીક્ષા આપવાની, એના ભાવની વૃદ્ધિ થવી જોઈએ. જ્યાં ગુરુદેવ પાસે પૂછ કે હવે 15 દિવસ પછીની તૈયારી શું, ભાવથી અંદરથી તૈયાર કરી થવાનું. રોજ જાય. ત્યાં પૂછ્યું કે સાહેબ બહુ સરસ થઈ ગયું. કે જો 7 વાગ્યા છે, બેસી જા.
સાંજે આવજે, તને સાંજનો ટાઈમ ફળે છે. સાંજે પાછા બોલાતા અને કીધું જો પગામ સજ્જાએ આપું છું. તો કે હા ખૂણા બેસી જાય સ્વીચ સામે પાકું કરીને જવાનું. 9 વાગે પગામ સજ્જાય એટલે અમારું વંદિત તું પૂરું આખું 2 કલાકમાં. બોલો વિચાર કરે ઇન્દ્રવર્ધન કે હું ગોખું છું કે કોઈ પીર આવી ગયો મારામાં, ખબર નથી પડતી. આ કોણ પાકું કરે છે? મને કઈ રીતે ગાથા યાદ રહે? હું એ જ છું જે કઈ કાપલી ક્યાં છે મને યાદ નહોતું રહેતું અને બધું યાદ રહે. પણ એક ગુરુની કૃપાને એ દિવસે પહેલી વખત દીક્ષા પહેલા એક અટલ વિશ્વાસ બેઠો કે દુનિયાના બધા પુરુષાર્થ જાય એક બાજુ તેલ પીવા. ગુરુની કૃપા દ્રષ્ટિમાં જે તાકાત છે એ તાકાત એક પણ ચીજમાં નથી. અંદરથી ખાલી ગુરુ પ્રસન્ન થયા અને વાહ, ગુરુના મોઢામાંથી મારા માટે શબ્દ નીકળ્યા ને, ન્યાલ છે તારો બેડો પાર છે. એ દિવસે કૃપા શક્તિની શું તાકાત છે, અનુગ્રહની શું તાકાત છે, બેસી ગયું કે હવે જિંદગીમાં આ મહાવિભૂતિને ક્યારેય નારાજ નહીં કરું. બસ એમના શબ્દો એ મારા જીવનનો નકશો, એમની ભાવના એ જ મારી પ્રવૃત્તિ, એમની ઈચ્છા એ જ મારું જીવન. હવે આનાથી વધારે કંઈ બીજું કરવાનું નથી. નો ડિઝાયર. બસ એમની ઈચ્છા શું એ જાણવા માટે મગજ ચલાવવાનું, બાકી બુદ્ધિને બંધ તાળું મારી દીધું. હવે ક્યાંય મગજ નહીં ચલાવવાનું, એક જ વસ્તુ. અને જિંદગીભર એમણે આ સમર્પણ ભાવ ટકાવી રાખ્યો. હું છે ને પન્યાસજી મહારાજની ઉત્તરાળની પ્રભાવક આ પાઠ ઉપરથી ગજવે એવી ગર્જનાઓની વાત આજે એટલે નથી કરતો, બહુ પ્રસિદ્ધ છે. પણ કોઈ વડલો એના શરૂઆતમાં બીજક સ્વરૂપમાં કેવો હતો એ જાણીએ ને પછી એને આટલો બધો છાંયો કેમ આપ્યો ખબર પડે. એમના પૂર્વાર્ધમાં આપણે જઈએ જે લગભગ સંઘમાં નવી વાતો છે. એમની ગુણમય અવસ્થા, નહીં તો પ્રભાવક વ્યક્તિ કોઈ પણ હોય ને એના પ્રભાવ સામ્રાજ્યને જ આપણે ઓળખતા હોઈએ. એમને ગુણમય અવસ્થાને નથી ઓળખતા જેના નિમિત્તે આ પ્રભાવ સામ્રાજ્ય વિકસ્યું. એમની ગુણમય અવસ્થાને જ ખરેખર લેવી જોઈએ. આજે આપણું પણ નસીબ કે એવા મહાત્માઓને આવા દિવસે આપણને યાદ કરવાનું સૌભાગ્ય મળ્યું. એ મહાત્માએ એટલી બધી ત્યારે એ વખતે પૂછ્યું કે હવે ગાથાઓ કઈ કરવાની? તો કે ભાનુવિજયને પૂછી લે જો કઈ ગાથા કરવાની છે, જે ગ્રંથ કે ને એ ગ્રંથ હવે શરૂ કરવાનો. ત્યારે ગયા ભાનુવિજય મહારાજને પૂછ્યું સાહેબ હવે કઈ ગાથા કરવાની? પગામ સજાય થઈ ગઈ, પક્ષી સૂત્ર થઈ ગયું, હવે દીક્ષા 10 દિવસ હજી બાકી, કઈ ગાથા કરશું? સાહેબે કીધું જો ગાથાઓ આપું લાવ. અને ઉપાધ્યાય યશોજીજી મહારાજનો વૈરાગ્ય કલ્પલતા ગ્રંથ છે 269 ગાથાનો. એ ગ્રંથની ગાથાઓ આપી. થોડી ગાથાઓ મોટી છે, સકલારત જેવી નાની નથી, થોડી મોટી છે ગાથાઓ, પણ એ તબકવાઇઝ એ ગાથાઓ આપી અને એ ગ્રંથ શરૂ કરાવ્યો કે ધીમે ધીમે કરજે, ઘરનાની સાથે થોડી વાતો કરજે, ઘરનાને એમ ન લાગે કે તું સાવ નીકળી ગયો, એટલે થોડી વાતો પણ કરજે, હવે દિવસો ઓછા છે. અને જ્યારે દીક્ષા હતી વૈશાખ વદ છઠ ભાઈખાલાના આજના એ રંગમંડપમાં આજે પણ એ જગ્યા ત્યાં એમને એઝ ઇટ ઇઝ છે. હું ચોમાસું હતો ને મને ત્યાં સુધીનો ખ્યાલ છે આજે એ ફ્લોરિંગ પણ બદલાયું નથી, એઝ ઇટ ઇઝ. જે લાદી પર ઇન્દ્રદાન ઉઘોલીને નાચ્યો હશે, જે લાદી પર જયઘોષ વિજય મહારાજે દીક્ષા લીધી એ જ જગ્યાને એ જ સ્થાન. બસ વૈશાખ વદ છઠના જ જયઘોષ વિજયની દીક્ષા ભાઈખાલામાં થયેલી, વૈશાખ વદ છઠના ચંદ્રશેખર મહારાજની દીક્ષા પણ ભાઈખાલામાં થયેલી. સાલ જુદી હતી પણ બસ એ તીર્થસ્થાન છે જ્યાંથી આવી વિભૂતિઓ પ્રગટ થઈ. અને ત્યાંની દીક્ષા હતી. શું પ્રભાવ હશે વ્યક્તિના પરિવારનો? એમની દીક્ષાના દિવસે શેર બજાર બંધ હતું. તમે કલ્પના કરો માર્કેટ બંધ રહે, બોમ્બ ધડાકાના બીજા દિવસે ખુલી જાય. પણ આ ધડાકો વૈરાગ્યનો વિસ્ફોટ હતો, માર્કેટ બંધ રહ્યું એમની દીક્ષાના દિવસે. વરઘોડો જ્યારે નીકળ્યો લોકો સિસકારા નાખે કે ઇન્દ્રવર્ધન કેમ ગયો. છેલ્લી સ્પીચ આપવા જ્યારે ઊભા થયા ઝવેરી બજારમાં એ વખતે એમને કોઈએ પૂછ્યું કે એક સવાલ પૂછવો છે. તો કે બોલો દોસ્ત, એવી શું મજબૂરી હતી કે તું આ રસ્તો લઈ રહે છે? એમને આ શબ્દ નીકળ્યો ને હું પાગલ થઈ જાઉં. એમણે એવો જવાબ આપ્યો છે, કમાલનો જવાબ. એમને કોઈ શીખવ્યો નથી, એ વક્તા નહોતા, પણ હું માનું છું કે વક્તાનું પોત એમનામાં એ વખતે હતું. એમને જે જવાબ આપ્યો છે એ કે સાંભળી લો, ચારિત્ર એ મારી મજબૂરી નથી, એ મારી ઝંખના છે. હું મારી ઝંખના પૂરી કરી રહ્યો છું. અને તાળીઓના ગડગડાટ પડ્યા અને સન્નાટો છવાઈ ગયો. કોઈ મજબૂરી નથી કે હું ચારિત્ર ગ્રહણ કરું છું. ચારિત્ર ગ્રહણ એ મારી ઝંખના છે, મારી વર્ષોની અભિપ્સા કાલે પૂરી થશે. મહેરબાની કરીને આવી નેગેટિવ વિચાર કરતા નહીં. કોઈ તકલીફ નથી, પણ તકલીફ મને સંસારમાં છે. સંસાર સ્વયં મોટી તકલીફ છે. મને આ પાપની અવસ્થા નથી જોતી, નિષ્પાપ જીવન પર જવું છે. મારી ઝંખના હતી એટલે હું જઉં છું, કોઈ મજબૂરીથી માટે નથી જતો. આ જવાબમાં જે ક્લેરિટી હતી વૈરાગી આત્માની, એ ક્લેરિટી સભાને મળી. શું વક્તવ્યમાં બોલ્યા એમાં ન જઈએ, પણ વક્તવ્યના શરૂઆતમાં એમણે જે એક લીટીનું બયાન આપ્યું ને એમાં જ વૈરાગી એને પોતાના માનસિકતા છતી કરે છે કે ચારિત્ર લેવાની પાછળનું મૂળ પ્રયોજન શું, મજબૂરી નહીં, ઝંખના. આ એમની મૂળ વાત હતી. અને એમણે પછી જ્યારે દીક્ષા લીધી, દીક્ષા પછીના શરૂઆતના વર્ષોમાં ખૂબ સરસ રીતે સ્વાધ્યાયની ધૂણી તકાવી. પછી તો ખબર પડી ગઈ કે આ રન ગેટર છે, આ તો એક એક ઇનિંગમાં જબરજસ્ત રન બનાવે છે. એમને ગ્રંથો આપતા ગયા, આ ગોખવાનું, આ કંઠસ્થ કર, આ કર. પ્રેમસુરી મહારાજને સાંજે પૂછે, પ્રેમસુરી મહારાજ પૂછે કેમ આજે કેટલા થયા? આટલી ગાથા થઈ, શાબાશ.
પ્રેમ સુરી મહારાજના મોઢા પર એ સ્માઇલ આવે ને બસ વસૂલ. સાંજ પડે ને સાહેબના મોઢા પર સ્મિત, વાહ વાહ કમાલ, અને સાહેબ આમ કરે, બસ આટલું ખાલી રોજ થવું જોઈએ. એ માટે આખો દિવસ ચંદ્રશેખર મહારાજ મહેનત કરે, આખો દિવસ. તમે માનો છો એમણે કેટલા શ્લોકો કંઠસ્થ કર્યા? પાઠ ઉપરથી 5000ની સભાને સંબોધન કરનારા આ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ, એમણે શરૂઆતના વર્ષોમાં 20,000 શ્લોકો કંઠસ્થ કર્યા. 20,000. અને બધા ફટ 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 તમે ઉવસ્યકરમ બોલે રીતે કડકડાટ બોલી જાય. 5 દિવસે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર, શનિ રવિ સોમ મંગળ બુધ, ગુરુ શુક્ર શનિ રવિ સોમ, 5 દિવસે રોટેશન ચાલે. 7 વાગે ચાલુ કરે, 6 વાગે ચાલુ કરે, 10 વાગે પૂરું. ઘડિયાળ નહીં જોવાની. 1000 શ્લોક 1 કલાક, 4000 શ્લોક 4 કલાક. ઘડિયાળ એ મુજબ ચાલે શ્લોકના પ્રમાણે. એવી એક જ ગતિમાં બોલવાનું રિધમમાં, અને 4 કલાકમાં 4000 શ્લોક પૂરા. નેક્સ્ટ ડે બીજા 4000. 5 દિવસમાં 20,000નું રોટેશન પૂરું. પાછું પુનરાવર્તન કરવાનું. આપણે તો એક ગોખેલું હોય તો એનું ભૂલી જવાય કે અજીત શાંતિ ગોખી છે. હા ગોખી છે ને, તો બોલો. ના સાહેબ, અજીત શાંતિ અત્યારે સિંગાપુર ગઈ છે, પછી સ્વિટ્ઝરલેન્ડ જશે. અત્યારે મારી અજીત શાંતિ ટૂર ઉપર છે, અત્યારે મારી પાસે નથી. પૈસા હોય પણ કેશ ઓન હેન્ડ ન હોય, રૂપિયા કરવાના શું કરવાના? ગાથાઓ આવી હોય પણ ગોખેલી યાદ જ નથી રહેતી. અને 20,000 શ્લોકો કંઠસ્થ કઈ રીતે રાખતા હશે ફોર યર્સ, વર્ષો સુધી એ ગાથાઓ એમને કંઠસ્થ હતી. એમના વ્યાખ્યાનમાં ઘણીવાર શ્લોકો બોલે ને ત્યારે આપણને થાય કે આ કયા ગ્રંથના શ્લોક બોલે છે. ચોક્કસ લાગે કે આ વર્ષો પહેલા ગોખેલા શ્લોકો છે. આજે ગોખવાનો સમય નથી, પણ ઢગલાબંધ શ્લોકો, આલાવા પાઠો, ગ્રંથો, ગ્રંથકારના રેફરન્સ આપે ત્યારે લાગે જૂનું ભણેલું એવું પાકું કર્યું હોય ને ત્યારે આ નીકળે. અને મહાત્મા પોતે ભણાવતા પણ ખરા, ખૂબ અભ્યાસ કર્યો. એ વખતે ભાનુ વિજયજી મારા પ્રેમસુરી મહારાજ માથે હાથ મૂકીને પ્રેમથી વાત્સલ્ય આપે, એમના શિષ્ય થયેલા. ભાનુ વિજયજી મહારાજ એમના આખા જીવનનું ઘડતર કરવામાં મેઇન રોલ ભાનુ વિજય મહારાજનો. એમના સ્વાધ્યાય અને શારીરિક વ્યવસ્થાઓ બધી એ પદ્મ વિજયજી મહારાજ સંભાળતા. અને આ બધું, આ 3 ત્રિપુટી મેન્ટર તરીકે બધું ધ્યાન આપે. અને આ બાજુ અભ્યાસ કરાવવામાં ભાનુ વિજય મહારાજ પાઠ આપે, કોકવાર ગુણાનંદ વિજય મહારાજ પાઠ આપે, કોકવાર પન્યાસ ભદ્રંકર વિજય મહારાજ પાઠ આપે, પંડિત દુર્ગાનાથ જ્યાં આવીને પાઠ આપે, પંડિત ઈશ્વરચંદ્રજી પાઠ આપે. આ બધાની પાસે પાઠો લઈ અને જે ભણતા ધડાધડ ગ્રંથો પૂરા કરે. ન્યાયના ગ્રંથોના અભ્યાસ જ્યારે શરૂ કર્યા, પન્યાસી મહારાજની લખેલી નોટો હોય ને, એ ન્યાયના ગ્રંથો ભણવા અઘરા. તર્કશક્તિના ગ્રંથો એ ભણવા જ અઘરા. ન્યાય ભૂમિકા, ન્યાય સિદ્ધાંત મુક્તાવલી, વ્યાપ્તિ પંચક, એની ઉપરના ગાદાધરી ટીકાઓ, સિદ્ધાંત લક્ષણ, એની ઉપર જાગદીશી ટીકાઓ, એની ઉપર વ્યુત્પત્તિવાદ, અવચ્છેદકત્વ નિરુક્તિ, સામાન્ય નિરુક્તિ, ન્યાય કુસુમાંજલિ, અન્ય દર્શનના ગ્રંથોના ઢગલાઓ પૂરા કર્યા. પંડિતજીઓ કે આ બધું પૂરું કરી દીધું, હવે હું શું ભણાવું, મુझे इतना ही आता है. तो पंडितजियों माथું ખંજવાળે. પછી કે તો दूसरा कोई पंडित जी है? तो કે है, आगे की कोटि का ग्रंथ वो पढ़ाते हैं, लेकिन देखना पड़ेगा. આ બધું ભણી ગયા. જેટલા ગ્રંથો કર્યા પછી કાશીમાં ન્યાયાચાર્ય અને ન્યાય વિશારદની પદવી મળે. આ તો ક્યારનું પૂરું થઈ ગયું હતું, ક્યારનું. એમને ખબર જ નથી કે આટલા ગ્રંથો પછી ન્યાયાચાર્ય અને આટલા પછી ન્યાય વિશારદ પદવી મળે. એ કોઈ એમને ખ્યાલ નહોતો, એવો કોઈ ભાવ પણ નહોતો. પણ જો કાશીમાં ગ્રંથો ભણે તો એને આટલી પદવીઓ મળતી હોય. આ તો ઢગલાબંધ બધી પૂરી કરી દીધેલી. અને આવો ગ્રંથોનો અભ્યાસ કરે. બીજી બાજુ દ્રવ્યાનુયોગ, આગમો, સાહિત્ય, છંદ, અલંકાર બધા ગ્રંથોમાં માસ્ટરી મેળવી. અને જે જબરજસ્ત પ્રતિભા ખીલી. 16 કલાકની 14 કલાકની મહેનત. આંખ આમ ખુલે ને તો આમ નીંદ બહુ આવે, ઊંઘ બહુ આવે. ઊભા થઈ 2 આંટા મારીને પાછા બેસે. આમ ભીનું કપડું કરી અને આંખ ઉપર ઘસી નાખે, આંખની ઊંઘ ઉડાડવા. આ રીતે દવા લઈને પણ જો ઊંઘ ઓછી થતી હોય ને તે લેવાની તૈયારી. પણ મારે ભણવું છે, આ ભણવા માટેનો ભાવ છે. જ્ઞાનની પ્રાપ્તિની જે ધગસ હતી એટલું ચોટી બાંધીને ભણ્યા છે. ભીત સામે મોઢું નાખીને ઊંધું કરીને ભણવાનું, કોઈ લેતી દેતી નહીં, કાંઈ લોક સંપર્ક નહીં. માત્ર એમના જીવનમાં નો લોક સંપર્ક. હું એમની વાત કરું છું. આખી જિંદગી એમની જાણે લોક સંપર્કમાં જ ગઈ હોય ને. આપણે એમની પાસે જ્યારે જઈએ ત્યારે ખાલી બેઠેલા નહીં દેખાય. પણ શરૂઆતના વર્ષો હતા માત્ર શ્લોક સંપર્ક, અને એની અંદર જ જીવન ગાળ્યું છે. એ શરૂઆતના જે વર્ષો હતા એમના આખા પાછળના 3-4 દાયકાના પ્રભાવ સામ્રાજ્યના એ મૂળિયા હતા. અને બહુ મજબૂત રૂટ્સ હતા. એવા રૂટ્સ મજબૂત એમણે પાણી સિંચીને એવું સંયમ પાડ્યું. એટલું ઉચ્ચ કોટીની આરાધના, અતિ વિશિષ્ટ કોટીનો જ્ઞાનાભ્યાસ, ષડદર્શન આદિના અભ્યાસ કર્યા. અને એમાં એ સમયમાં પન્યાસજી ભગવંતને મુનિ અવસ્થામાં હતા ત્યારે લીમડી ચાતુર્માસ માટે મોકલેલા. લીમડી ચાતુર્માસમાં 50-1 જણા આવે, 50-60 જણા એમના વ્યાખ્યાનમાં મુનિ અવસ્થામાં હતા. અને 50-60 જણા વ્યાખ્યાનમાં આવે. બહુ ગમ્યું હતું વ્યાખ્યાન, પણ સંખ્યા 50-60, નાનું ગામ. ત્યાંનો હસ્તલિખિત જ્ઞાન ભંડાર જોરદાર હતો. સાહેબને ગમી ગયો. મનમાં હતું કે ક્યારેક અહીંયા આવીને શાંતિથી રહેશું, આ ભંડાર આખો જોવો છે. ઘણા ગ્રંથો છે, કોઈ અલભ્ય ગ્રંથ મળી જાય તો સરસ. પછી તો પાછા બીજી બાજુ વિચર્યા. અને અદ્ભુત એમની જે પ્રભાવ શૈલી ઊભી થઈ ને એમાં રૂટ્સમાં કેટલાક કારણોમાં એમનો સ્વયં પુરુષાર્થ
અદ્વિતીય કોટીની મેળવેલી ગુરુ કૃપા, વિશુદ્ધ ચારિત્ર અને સાથે એમણે જે સેવા ચાકરી કરી છે, ખાસ કરીને 5 વર્ષ પડખા સેવા છે ગુરુ ભગવંતના. પ્રેમસુરી મહારાજ 78-79 હતા, ત્યાંથી 84-85 કાળ ધર્મ પામ્યા ત્યાં સુધી જે સેવા કરી છે, ખડે પગે ઠલ્લે માત્રે જવું હોય, ગોચરી લાવવી હોય, પાણી લાવવું હોય, સાહેબને ગરમ પાણીનો શેક કરવાનો હોય, જે પણ કરવાનું હોય, વાનો દુખાવો હોય અને સાહેબને કદાચ ગરમ પાણી કોથળીમાં મળે તો એ ગરમ પાણીથી કોથળીનો શેક કરે. દોષિત તો પાણી કરાવવાનું નહીં, તો નિર્દોષ પાણી ગરમ મળે તો શેક કરે અને વાના દુખાવાને રાહત રહે. સાહેબને નિર્દોષ પાણી લેવા માટે ક્યાં જવાનું ખબર છે? રેલવે સ્ટેશન પર એન્જિનમાં જે ગરમ ગરમ પાણી નાખે એમાંથી કોથળી ભરવાની, ત્યાં સમજાવવાનું, અને એ જો કોથળી ભરી કામણીની અંદર આમ દબાવીને ગરમ ગરમ રહે રીતે લઈ આવે દોડતા દોડતા 2 કિલોમીટર દૂર દવાનું, 2 કિલોમીટરથી કોથળી લાવવાની, પછી એનો શેક. સાહેબ નિર્દોષ પાણી છે, આપણા માટે કરાવ્યું નથી, સાહેબ લાભ આપો. આ રીતે ગુરુ ભગવાનને સાતા રે એ માટે 4 કિલોમીટરની દોડધામ કરવાની. શું સેવા કરી છે, અને એટલા દિલથી સાહેબની કૃપાને ઝીલી છે. સાહેબનું દિલ જીતી લીધેલું, દિલ કે આ કમાલનો માણસ છે, કેવી દોડાદોડ કરે મારા માટે. અને એમણે જે સેવા કરી એનું મૂળ એમની પ્રભાવમાં કોઈ દિવસ, બાકી એ કે મને બોલતા નથી આવડતું, એ પોતે એમ બોલતા હતા, આપણે તો ખબર નથી આવડતું કે નહીં. એ કહેતા મને યાદ જ નહોતું રહેતું, કંઈ કશું યાદ નહોતું રહેતું. હું સાચું કહું છું કે કાપલીઓ ભરાવીને પાસ થતો હતો. હવે આ બોલે ને આપણે એમ લાગે આ ગપ્પુ મારે છે વ્યક્તિ, કઈ રીતે આપણે એમના વ્યાખ્યાન સાંભળેલા હોય. હું તો માનું જ નહીં કે આમને યાદ નહોતું રહેતું, તો દુનિયામાં સરસ્વતીને યાદ ન રહે ભાઈ, તમને યાદ ન રહે તો કોને યાદ રહે? એટલે એવી એમની જ્ઞાન પ્રતિભા પણ જોયેલી છે. પણ જ્યારે ભૂતપૂર્વ અવસ્થા એમની જ્યારે પોતે કે નો રીઝન ટુ સે અ લાઈ, શું કામ બોલે ખોટું, એ કહેતા કે આ જે છે એ બધી મારી બાપ કમાઈ છે, આપ કમાઈમાં મીંડું છે, મારી પાસે કોઈ વિશેષ આરાધના નથી, પણ એટલી કૃપા ઉતરી છે કે આજે હું કરોડપતિની જેમ જીવું છું. એમના પોતાના શબ્દો અમે ઘણીવાર સાંભળ્યા, અને પછી જે આખું પ્રભાવ સામ્રાજ્ય ઊભું કર્યું. રાજકોટમાં ચોમાસું કર્યું, રાજકોટમાં ચાતુર્માસ દરમિયાન એમના પ્રભુદાસ બેચરદાસ પારેખ એમનો પરિચય થયો. અને એ પ્રભુદાસ બેચરદાસ પારેખ એક અલગ કેરેક્ટર છે પાછું. એ મહેસાણાના જૂના પંડિતજી, પણ અંગ્રેજોની બધી ભેદી ચાલો એના બહુ સારા જ્ઞાતા હતા, અને ડીકોડ કરવાની એમની જે માસ્ટર હતી, પરિણામી કે બુદ્ધિ, કે આનું પરિણામ શું આવે, છાપામાં એક ન્યૂઝ વાંચે, આનો નતીજો શું આવે, આમ એક એનાલિટિકલ પાવર હતો, એનાલિસિસ વાળું બ્રેન. કદાચ આખા ભારત વર્ષમાં આવું ભેજું નથી, 100%. સંસદમાં તો નથી જ, પણ આવું ભેજું ક્યાંય ન મળે એવું પ્રભુદાસ બેચરદાસ પારેખનું ભેજું. હી વોઝ ઇન સર્ચ કે કોઈ એવો પ્રભાવક મળી જાય ને, મારું જ્ઞાન એને આપું ને પબ્લિસાઇઝ કરે આ વસ્તુને, મારી વસ્તુ મારી પાસે જ રહી ગઈ. હીરા ખાણમાં હતા, પણ કોઈ ઝવેરાતનો વેપારી મળી જાય જેને ડિસ્પ્લેમાં કાઉન્ટર પર મૂકે તો લોકોમાં વેચાય, એટલે હીરા આપવા તૈયારી હતી. એમણે જોયું કે આ મહાત્મા યોગ્ય છે, ચારિત્ર સંપન્ન છે, ગુણિયલ છે, જ્ઞાન સંપન્ન છે, પ્રતિભા સંપન્ન છે, શાસનનો અનુરાગ છે, શાસ્ત્રો પ્રત્યે પ્રેમ છે, એમને અપાય. રાજકોટમાં ભગીરથ બંગલામાં એ મિટિંગ થઈ, અને પ્રભુદાસભાઈ ને ચંદ્રશેખર મહારાજ, આમ મિલન છે ને, ચંદ્રશેખર મહારાજને આજે જે સ્વરૂપે આપણે જાણીએ છીએ એ સ્વરૂપ આપવામાં સૌથી પહેલો હાથ ફર્યો હોય તો આ એમને આખો એક અલગ એંગલ મળ્યો કે કઈ રીતે આપણી સંસ્કૃતિ નાશ પામી રહી છે, અને નાશ પામતી સંસ્કૃતિને કઈ રીતે બચાવવી, ચાલબાજીનો ભોગ આપણે કઈ રીતે બની રહ્યા છે, સમજો. અને એ પછી પન્નાસિંહ મહારાજની આખી પ્રવચન શૈલી બદલાઈ. એમણે આપવાનું જે શરૂ કર્યું, ક્લાસ મટીરિયલ આપ્યું, અને હી વોઝ ધ વેરી ફર્સ્ટ પર્સન કે સંસ્કૃતિ રક્ષાની વાતો પાઠ ઉપરથી પ્રકાશિત કરી, અને આખા સંઘને ધર્મ કરતાં પણ વિશેષ રક્ષા આની કરવી. સૌથી પહેલાં એ સંસ્કૃતિ રક્ષાના પાઠ સૌ પહેલાં કોઈએ ભણાવ્યા હોય પ્રભુના સંઘમાં તો એમણે, અને મૌલિક વાતો મૂકી આપણા માર્ગાનુસારી જીવનની સાથે જોડીને, સાથે ધર્મરક્ષાની વાતો પણ આવે. અને પછી એમને જે ખુમારી પ્રગટી, મૂળમાં સૈનિકનું લોહી હતું એમ કહીએ તો ચાલે, અત્યંત ખુમારીવાળો જીવ, અને એમાં બધું સમજાયું. પછી તો અંદરથી 10 ગુણી વધી ગઈ, અને ખમીર જે પ્રગટ્યું ક્યાંય નાની પાડવાની. કોઈ પણ જગ્યાએ લાગે કે એમનો પાવર એવો હતો ને, જ્યાં અટકાવી દેવાનું હોય ત્યાં ફટાક કરતી સાંકળ ખેંચી નાખે. આ એક મહાત્મા એવા આમ સાંકળ ખેંચીને બુલેટ ટ્રેન રોકી શકે, એવો પાવર, ગમે એવા ધસમસતા આગળ વધો, ફટ કરતી સાંકળ ખેંચી કાઢે. આપણે તો લટકી જઈએ, સાંકળ જ ન ખેંચાય. આપણી તાકાત નથી એક્ટિવા રોકવાની. આજે ખોટું ચાલતું હોય તો વિરોધમાં 2 શબ્દ બોલવાની કોઈને તાકાત નથી. મને થાય હું શું કામ અંદર જવું, ભાઈ મારું નામ ખરાબ થાય. વ્યક્તિગત નામની પરવા કર્યા વગર સીધા જ જતા રહેવાનું. પોતાના માટે કોઈ બોલશે, શું કરશે, એને જે બોલવું એ બોલે, સાચું છે ચોપડાવી દેવાનું, ફટાક કરતું. શ્રીમંત હોય તો એને ઘેર, સત્તાધીશ હોય તો એને ઘેર, ચોખ્ખું સંભળાવી દેવાનું. આ રીતે પોતે કરતા. એક સમય હતો કે શાસનને ફાયદો થાય એ માટે સમજાવવા વડીલને જરૂરી હતા. વડીલ માને જ નહીં, તમે આમાંથી પાછા નીકળો, કે નહીં માને તો હું દબાણ લાવીશ, તો કે તારે જે કરવું એ કર, તમારે જે કરવું એ કરો. વડીલ માનવા તૈયાર નહીં.
સેંકડો યુવાનોનો મોરચો લઈને એમના ઘરે ગયા, એમના ઘરે, કે તમે આમાંથી નીકળો. અને વડીલે રાજીનામું આપ્યું. આ વડીલ કોણ ખબર છે? જીવતલાલ પ્રતાપસિંહ, જેનું આ સંતાન છે, જેણે દીક્ષા આપી છે, જેના ઘરના વડીલ એમના ઘરે મોરચો લઈને ગયા. બાપાજી, તમને કહું છું, તમે નીકળો, તમારો દીકરો, તમારું લોહી તમને ભારે પડશે. આ મોઢા પર કહી દીધું, ખોટી વાત નહીં ચલાવું. હવે હું તમારું નહીં, ભગવાનનું સંતાન છું અને ભગવાનની પેઢી પર બેઠો છું, આ નહીં ચાલે. તો આટલી ખુમારી એમણે વિચાર નથી કર્યો કે મારા પરિવારના વડીલ, એમની સામે કેવી રીતે કહેવાય, અને કેવું હોય તો ચૂપચાપ કહી દેવું. એક સંઘની દ્રષ્ટિથી કહું, શાસનની દ્રષ્ટિથી કહું, સંસ્થાની દ્રષ્ટિએ જુઓ કે રાજકારણની દ્રષ્ટિએ જુઓ, પોતાનાને કોઈ નથી કહી શકતું, નથી કહી શકાતું. અને એક શબ્દ ન કહે, ખોટી વાત ચલાવે તો કદાચ પોતાના હોય, કાયમ પોતાના રહેશે, પણ પોતાના સુધરશે નહીં. જ્યારે નિર્ભીકપણે કહી દેતા હતા કે એને રહેવું હોય તો રહે, ન રહેવું હોય તો કંઈ નહીં, પણ ચોખ્ખું છે તો સંભળાવી દેવાનું. આ ખુમારી હતી. કોઈનાથી ગભરાવાનું નહીં, પોતાના બાપુજીથી પણ નહીં. આપણે બોલીએ હું તો મારા બાપથી નથી ગભરાતો, આ તો કરીને બતાવ્યું કે હું મારા બાપથી નથી ગભરાતો, કરીને બતાવ્યું. એવી ખુમારી. એક એવો એપિસોડ હતો કે જેમાં એમની ખુમારી જગ જાહેર થઈ અને લોકોને કોઈ પુરાવા માંગવાની જગ્યા જ ન રહી, કે અંદરનું ખમીર હતું. બાકી કોણ જીવતલાલ પ્રતાપસિંહની સામે પડે? એ બધાની સામે એવી રીતે પડેલા. અને સાથે એવી કસ્તુરભાઈ લાલભાઈ હતા, એમના વિરોધમાં પણ એકવાર ઉતરી ગયેલા. અને એમના શબ્દો એવા હતા કે કસ્તુરભાઈ, વ્યક્તિગત રીતે તમારો ચાહક છું, બહુ ગુણિયાલ આત્મા છો, પણ આ વિચાર ખોટો તમારો, તમે પાછા ફરો. તો કસ્તુરભાઈ લાલભાઈની સામે પણ પડેલા. અને એ સમય હતો, છેલ્લે નક્કી થયું કે કોઈ તટસ્થ વ્યક્તિ બે વાત સાંભળે, અને બંનેની વાત સાંભળ્યા પછી કોઈ તટસ્થ વ્યક્તિ કે, બંને પક્ષની બધી વાત સાંભળીને કોઈ તટસ્થ વ્યક્તિ કે એ પ્રમાણે કરવાનું. હવે તટસ્થ વ્યક્તિનું નામ આપવાનું હતું કે પહેલા બંને વાત સાંભળી લે, આ બાજુની વાત બધી આ લોકોએ મૂકી દીધી, અને હવે મારી વાત પણ બધી સાંભળી લે. તો તટસ્થ વ્યક્તિનું નામ આપવાનું હતું. તો ચંદ્રશેખર માજે કીધું કે કસ્તુરભાઈ જે કે એ નામ મને માન્ય છે. એમણે ઓપન ઓફર આપી, એમને જે પણ નામ આપવું એ આપે, મને માન્ય છે. તમે માનશો? કસ્તુરભાઈએ નામ આપ્યું કે તટસ્થ વ્યક્તિ તરીકે હું ચંદ્રશેખર વિજય મહારાજની નિમણૂક કરું છું. એ પાર્ટી હતા. એ કે મને વિશ્વાસ છે મારી વાત સાંભળ્યા પછી પણ જો વિરોધ કરે તો 100% એ સાચો હશે. એ માણસ તટસ્થ છે. જે વિરોધી વ્યક્તિ છે એ વિરોધી વ્યક્તિ માટે પણ તમારા હૃદયમાં આ માન હોય કે યુ મે બી ન્યુટ્રલ. આ બહુ મોટી ગરિમા છે. કેટલા તટસ્થ હશે. અને ચંદ્રશેખર મહારાજની નિમણૂક થઈ અને તટસ્થ વ્યક્તિ તરીકે પોતાની વાત તો પોતાની પાસે હતી જ, એમણે ખાલી આમની સાંભળવાની હતી. અને સાંભળી અને છેલ્લે કસ્તુરભાઈએ પણ એમની વાતમાં માન્યતા ત્યારે આપેલી. એક વિશિષ્ટ પ્રભાવ વ્યક્તિત્વનું ઊભું થયું. અને ત્યારથી આખા જૈન સંઘમાં ગર્જના કરનારા સિંહ તરીકે જાણીતા થયા. એ પાછળનો અધ્યાય તો છે ને આપણી માટે બહુ પ્રસિદ્ધ છે, પણ આખી જિંદગી શાસન માટે જે જજુમ્યા છે, નવી પેઢી માટે જે લોહી પાણી એક કર્યા છે, એમણે તપોવન વગેરેના માધ્યમથી એટલી બધી ઉર્જા જૈન સંઘને આપી છે. અને આજે એમના શરીરમાં નહીં સમાતી ઉર્જા એટલી બધી કે હજારો યુવાનોમાં સંક્રમિત થઈ. અને એમનું શરીર ગયું, પણ એમના દ્વારા હજારો યુવાનોમાં સંક્રમિત થયેલી ઉર્જા આજે ઠેર ઠેર શાસનના સંઘના સુંદર કાર્યો કરી રહી છે. આજે એ પન્યાસજી ચંદ્રશેખર વિજય મહારાજની પુણ્યતિથિ છે. 5 મિનિટ સ્થિરતા રાખી અને એમના વિશિષ્ટ ગુણોને અંજલિ આપીએ. આપણા માટે આજનો દિવસ બહુ જ લાભ કરતા છે. શ્રાવણ સુદ દસમ એટલે એમની 14મી આજે સ્વર્ગારોહણ તિથિ. આજથી 14 વર્ષ પહેલાં આંબાવડીમાં છેલ્લો શ્વાસ લીધો અને એમની જે અંતિમ યાત્રા નીકળી, બહુ અંતિમ યાત્રા કદાચ આ રાજનગરમાં નીકળી હશે, પણ આ રાજનગરનો પોતાનો અમદાવાદનો પણ શ્વાસ રૂંધાય એવી એક અંતિમ યાત્રા હતી. જે આ છેડેથી આ છેડે તપોવન પહોંચી, કોઈ માનવ મેદરીનું તમે ગણતરી ન ગણી શકો એવી, આંકડો જ ન બોલી શકાય એવી. અને ત્યાં ગયા અને ઝરમર વરસતા વરસાદમાં શ્રાવણ સુદ 11 સવારે એમનો અંતિમ સંસ્કાર થયો. સાહેબ ઘણા વર્ષો પહેલાં બોલેલા હતા, નોંધાયેલા શબ્દો છે એમના. એ ઘણા વર્ષો પહેલાં, હું કાળધર્મ પામીશ ને ત્યારે કુદરત રડશે, યાદ રાખજો વરસાદ પડશે. આ એમના શબ્દો હતા. હું મરીશ ને, ચંદ્રશેખર જશે એ દિવસે કુદરતને રડવું આવશે. તમે નહીં ઓળખો ચંદ્રશેખરને, અને કુદરત રડશે એ દિવસે. અને ખરેખર એ દિવસે કુદરત રડી. ઝરમર વરસાદ ચાલુ હતો 1.5 કલાક સુધી. અને એમની અંતિમ યાત્રા ત્યાં બિરાજિત થઈ. એ ચંદ્રશેખર મહારાજની સમાધિ સ્થળે પણ જ્યારે જોઈએ ત્યારે લાગે કે કેટલા નિર્ભીક. ક્યાંય કોઈ જગ્યાએ એમણે પોતાનું વર્ચસ્વ ઊભું કરવાનો પ્રયત્ન નથી કર્યો. શાસન અને સંઘમાં જાણે કે પોતાનું જાતને વિલીન કરી દીધેલી. ક્યાંય જ પોતાનું એવું અસ્તિત્વ નહોતું ઊભું રાખતા. શાસન અને સંઘ માટે આમ મજૂરની જેમ કામ કરનારા, લડવૈયાની જેમ લડનારા, મુનિમની જેમ કપરો હિસાબ રાખનારા, પ્લસ માઇનસ કેલ્ક્યુલેટ કરનારા, અને એક સાધક અને સુવિધ ગીતાર્થની જેમ માર્ગદર્શન આપનારા હતા. એક એપિસેન્ટર હતું
કે જ્યાં થોડી ચહલપહલ થાય ને તો ભૂકંપ 4 બાજુ આવે, એવું એપિસેન્ટર હતું જૈન સંઘનું. અને અચાનક એ આજથી 14 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી એમની વિદાય થઈ. આજના દિવસે કદાચ બહુ જ ઘણી બધી જગ્યાઓમાં એમના ગુણાનુવાદ થાય છે. સ્વ પર સમુદાયના ઘણા બધા મહાત્માઓ એમના ગુણોથી આવર્જિત થઈને કરે છે. હું ચોક્કસ એટલું કહીશ કે એમના આટલા જ ગુણાનુવાદ એમની હાજરીમાં ક્યારેય નથી થયા. કારણ કે આપણે ગમે તેમ તોય મૂર્તિ પૂજક છીએ. અલ્ટિમેટલી વ્યક્તિ જાય એની મૂર્તિ બનાવીને પછી પૂજવી, બસ આ આપણી મૂર્તિ પૂજા છે. વ્યક્તિની પૂજા ક્યારેય નથી કરી શક્યા. વ્યક્તિની હાજરીમાં કદાચ ચંદ્રશેખર મહારાજનું મૂલ્ય શું છે એ બહુ ઓછાને સમજાયું છે. એમની ગેરહાજરી પછી ઘણા બધાને સમજાયું કે કાશ વો હોને ચાહીએ છે. બસ એ હોતા તો ઘણું સરસ કામ થયું હોત, તો બહુ ઘણા કામો થયા હોત. ઘણા બધા કાર્યોમાં એવું લાગે બહુ મોટા મોટા નુકસાનો થતા હોય ત્યારે ઇવન ટુડે વી મિસ ચંદ્રશેખર મહારાજ કે આજે હોવા જોઈતા હતા. આટલા મોટા પડકારોની સામે એ હોત તો બુલંદ અવાજે બોલે. પાછળ તો બધા દોડનારા સૈનિકો તૈયાર હોય, પણ સેનાપતિ કોઈક જોઈતો હતો. આવા ઘણા બધા પ્રશ્નો છે જેમાં જૈન સંઘમાં સાવ બે બદામના આમ સાવ ચાલુ માણસ ગમે તે મોટા માણસોને નડી નડીને હેરાન કરતા હોય ત્યારે એમના જેવી સિંહ ગર્જના કરનારા કોઈ પાકતા નથી. સિંહ ગર્જના કરીને શટ અપ, ચૂપ, એક અવાજ કરીને બુલંદીથી કહી દે એટલે ચૂપ થઈને બેસી જાય, બોલી ન શકે. એવા નિર્ભીક હતા. ખૂબ ટીકાઓની વરસાદ વરસી એમની પર, પણ એમની લોક પ્રસિદ્ધિને કોઈ આંચ ના આવી. ટીકાઓનો વરસાદ તો એક સામાજિક કરવેરો છે. ઇટ ઇઝ અ સોશિયલ ટેક્સ. કમાયેલી કીર્તિ ઉપરનો સામાજિક કરવેરો, દેટ ઇઝ ટીકા ટિપ્પણ. ભરવો જ પડે. બહુ ટીકા ટિપ્પણ થાય અને જો તમે ભ્રષ્ટ નથી તો માની લેવાનું કે ચોક્કસ તમે બહુ સારા કામો કર્યા જ હશે, નહીં તો ટીકા ટિપ્પણ ન થાય. ટીકા ટિપ્પણ એની ન થાય કે જેને કશું જ નથી કર્યું, એની ન થાય. કારણ કે ટીકા ટિપ્પણ ક્યાંથી થાય? કર્યું હોય કંઈ તો ટીકા ટિપ્પણ થાય. બે મત ત્યારે ઊભા થાય ત્યારે તમે કંઈક કરો છો એક સારું કામ, ત્યારે તમારી ટીકા ટિપ્પણ થતી હોય ખૂબ સારી. તમે ભ્રષ્ટ હો તો ટીકા ટિપ્પણ થાય, ને જો ભ્રષ્ટ નથી તો પછી ટીકા ટિપ્પણનું એક જ પ્રયોજન છે કે તમારા સામાજિક કીર્તિનો કરવેરો તમે ભરી રહ્યા છો. જે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે એની ઉપરનો સોશિયલ ટેક્સેશન, દેટ ઇઝ ક્રિટિસિઝમ. તમારે ભરી દેવાનો સોશિયલ ટેક્સ. અને સાહેબ ભરતા આવ્યા, બધો ટેક્સ ભરી દે અને કે મારી ટીકા કરવી હોય એટલી કરો. શાસનને લાભ થતો હશે, ચંદ્રશેખર સામી છાતીએ ગાળ ખાશે. મને ગાળ આપવી એટલી આપો, હું આ કરીશ જ. મારા શાસનને લાભ થાય કરવાનું. એ જરાય પોતાની પ્રસિદ્ધિમાં પડ્યા નથી. પોતાની કરતાં શાસનની વફાદારી અને ઇજ્જત વધારે થાય એમાં એમને રસ. બીજી વાત, આટલી પવિત્રતા વચ્ચે પણ ખૂબ આટલી પ્રભાવકતા વચ્ચે એમની પવિત્રતા અકબંધ ટકી. આ બહુ મોટી એમની ખૂબી હતી. જેટલી પ્રસિદ્ધિ વધે એટલી પવિત્રતા સાથે સામેનું જોખમ વધે. પણ પવિત્રતાની ટોચ ઉપર હતા, આ બાજુ પ્રભાવકતાની ટોચ ઉપર, પુણ્યની ટોચ ઉપર હોવા છતાં. અને ત્રીજી વાત, જેટલી મોટાઈ વધે ને એટલી લઘુતા ખંડિત થાય. મોટાઈની વચ્ચે લઘુતા પણ એટલી હતી કે પોતાની ભૂલ જાહેરમાં કન્ફેસ કરતા ક્યારેય ગભરાયા નથી. ક્યારેય નહીં, આમ ક્યારેય નહીં. જય ગોસ્વામીને મળે એટલે કે સાહેબ બહુ કશાય આવે છે, સાહેબ બહુ કશાય. સાહેબ ચંડ કૌશિક નાગ ન થઈ જાય ચંદ્રશેખર. સાહેબ મને કંઈક ફટકારીને ઉપદેશ આપો, મને કશાય ના આવે. સાહેબ હવે મારો અંતિમ સમય નજીક છે, મને બચાવજો સાહેબ. આમ જે સાહેબ પાસે રડે નાનો બાળક કે આજનો દીક્ષિત સાધુ પણ ન રડે એ રીતે રડે. આમ પ્રાયશ્ચિત માગે. હું કહું કે તપોન વગેરે મુદ્દા પર વિવાદો જ્યારે થતા ને, સાહેબ ગરમીથી કોઈક વાર બોલી પણ ગયા છે કોઈ શબ્દો, એમની લાગણી હતી, બીજું કંઈ દુશ્મનાવટ નહોતી. પણ એનું પણ જ્યારે સાહેબ પ્રાયશ્ચિત માગતા, સાહેબને વડીલો કે છોડો ને યાર, તમે મૂકી દો ને યાર, મૂકો, કંઈ પંચાયત નથી કરવી, મૂકી દો. અને સાહેબ આવું કહી દે તો મૂકી પણ દેતા. પણ એમને કશાય થયો હોય ને એનો પશ્ચાતાપ જે હોય, ખૂબ પશ્ચાતાપ, અને માગે, રડી રડીને પ્રાયશ્ચિત માગે, મને આપો. પાછા સાહેબે કંઈક બે શબ્દ કડક લખ્યા હોય ને, તમારે પ્રાયશ્ચિતમાં આમ કરવું, આટલો કશાય કર્યો છે તમે પ્રાયશ્ચિતમાં આમ કરજો. તો ગે પોતાના શિષ્યોને કે જો મને પ્રાયશ્ચિતમાં ગુરુદેવ આમ આપ્યું. જુઓ ચંદ્રશેખરની પાત્રતા છે હજી કે મારા ગુરુ હજી મને ઠપકો લખી શકે છે. આ મને મળેલા પ્રશસ્તિ પત્રો એવું છે ને 10 જણને વંચાવવું, પણ મને મળેલા પેનલ્ટી લેટર્સ કંઈ કોઈને વંચાવવાનું મન ન થાય. આ એવા મહાત્મા હતા, એમને આનંદ થતો હતો કે હજી પણ મારા અંદર શિષ્યત્વ જીવિત છે, તો જ મારા ગુરુ મને કહી શકે ને ચંદ્રશેખર ગમે એટલો મોટો થજે પણ એક શિષ્ય તરીકે જીવતો રાખજે, અંદરના લઘુતાને જીવતું રાખજે. તારા ગુરુ જે દિવસે કહેતા બંધ થઈ ગયા ને, બસ જિંદગી ખતમ થઈ જશે. એમને પોતાને એટલી જાગૃતિ, છેલ્લા સમય સુધી એમણે પોતાની અંદરનું શિષ્યત્વ, જેના હાથ નીચે 100 શિષ્યો હોય, એમને પોતે જીવંત રાખેલું. મારા ગુરુ મને ઠપકો આપી શકે અને હક છે એમને, અને એમને ગમતું. આવા પન્યાસી ભગવંત, એમને આજે કરોડો અંજલિ આપીએ. એમના ગયાને 14 વર્ષ થયા, પણ શાસન હજી પણ એ ઋણ ચડાવેલું જે છે એને મુક્ત નહીં થઈ શકે. એમના ચિંધેલા રસ્તે ચાલી અને સંઘ અને શાસનને સંવાદપૂર્વક ખૂબ આગળ વધારીએ.